વડોદરામાં દબાણ શાખાની ટીમે આજે સન ફાર્મા પાસે આવેલા ટીપી રોડ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. 10થી 12 જેટલા મકાનો તોડી પાડ્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સન ફાર્મા નજીક આવેલ યુએલસી વસાહત જાડેશ્વર નગર વિસ્તારમાં ટીપી રોડ ઉપર આવેલા દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. દબાણ શાખાની ટીમ દ્વારા અંદાજિત 10થી 12 જેટલા મકાનો દબાણ હેઠળ દૂર કરાયા હતા. સ્થાનિકોએ આ કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ કહ્યું છે કે હજી સુધી તેમને કોઈ વૈકલ્પિક મકાન ફાળવવામાં આવ્યા નથી અને પૂરતો સમય પણ આપવામાં આવ્યો નથી. અમે અમારા બાળકોને લઈને ક્યાં જઈએ? સવાલ સ્થાનિકોએ ઉઠાવ્યો છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દબાણ શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી અંતર્ગત દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. અમે 30-35 વર્ષથી ના રેવી છીએ, બધું એમની છે ને ઓચિંતા ના આવી ગયા છે અને એમ કે ખાલી કરો. અમે આટલો બધો સામાન લઈને આવડા છોકરા લઈને ક્યાં જાય? અમને એની બદલે મકાન બી નહીં આપતા, એમ કરતા તાત્કાલિક ખાલી કરો. અમે ક્યાં જાવી આવડા છોકરાઓ લઈને? બીજું કોઈ મકાન આપ્યું છે? કશું નહીં આપ્યું, એની બદલે કઈ ફાયદા નથી કરતા. ખાલી ખાલી કરો બસ એટલી નોટિસ આપે છે. શું કરશો હવે? મકાન તોડશે તો હવે શી ખબર શું કરવી? હવે તમારા જ્યાં સરકાર તરફથી કોઈ રાય મળે તો કરી આપજો. અમને 35 વર્ષ પહેલા અમને મકાન સરકાર તરફથી આપેલા છે સાહેબ. એક વખત પહેલા તોડી નાખ્યા 16 વર્ષ પહેલા, પછી અમે ફરી વખત બાંધકામ કર્યું તો એટલા દિવસે કેમ પેલા ટીપી પેલી બાજુ હતો, તમે સરકાર આપ્યા હતા કેવી રીતે? અમને તોડવાના હતા ટીપીમાં તો ફાવીને શું મકાનો આપ્યા હતા? તમે 2 વખત બનાવતા પાછા તોડવા છે, કીધું ને નોટિસ 6 મહિના પહેલા આપી છે. આટલા સવારમાં આવી ગયા છે, તોડ કરે છે. અમે નાના છોકરાઓ છે, કઈ લઈને જઈએ? અમારો સામાન ઘરમાં બધો છે, એમ બધું છે. કશું કાઢ્યું કોઈ મકાન નહીં આપ્યા, કઈ મકાન બી નહીં આપ્યા. અમારે બીજા મકાનો બી નથી, અમે કઈ જઈએ? નાના છોકરાઓ લઈને કઈ જઈએ? વહુઓ છે 2-3 છોકરાઓ છે નાના, તો અમે કઈ આગળ જઈએ? તો અમે 2-3 દિવસની મુદ્દત તો આપવી પડે ને. અત્યારે થોડું તોડાય મેશીન તો કહેવા આવું પણ કે ભાઈ સામાન હટાવી લેજો તમે લોકો, અમે તોડવાના છે, અમને મકાન બીજે આપી દો તો અમે બીજે જતા રહીએ. તમે અમે જાતે તોડી નાખીશું. હજી મકાન નહીં આપ્યા કે અમને કીધું નહીં અને અત્યારે તોડવા આવી ગયા છે. આ નાના બાળકો લઈને અમે કઈ જઈએ? સ્કૂલો છે, બધું છે અમારે છોકરાઓ.